મટર પનીરનો સેકન્ડ પાર્ટ આપણે બધું ક્રશ કરીને તૈયાર રાખ્યું છે, વટાણા બાફીને તૈયાર રાખ્યા છે, લસણની ચટણી છે, મીઠું સ્વાદ અનુસાર, ધાણા જીરું 1 ચમચી અને હળદર અડધી ચમચી, 2 ચમચી મરચું, પછી પાણી રેડી દઈશું, મિક્સ કરી લઈશું બધો મસાલો મિક્સ કરીને તૈયાર છે, તેલ મૂકી દીધેલું છે। હવે પનીર બધા તળી લઈશું સારી એવી રીતે, બધા પનીર સારી એવી રીતે તળાઈ જશે। બધા તળાઈ ગયા છે। હવે તેલમાં થોડું ઘી નાખીશું, ઘી નાખીને પછી આપણે જીરું નાખીશું અને હિંગ નાખીશું, પછી લસણ મરચાંની પેસ્ટ નાખીશું, પછી સારી એવી રીતે મિક્સ કરી લઈશું, પછી ધીમો ગેસ કરીને ડુંગળીની પેસ્ટ નાખીશું, ડુંગળીની પેસ્ટને સારી એવી રીતે હલાવી લઈશું, તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું અને ટામેટાની પેસ્ટ નાખી દઈશું, પછી સારી એવી રીતે હલાવી લઈશું, પછી મસાલો જે તૈયાર કર્યો તો એ નાખી દઈશું, સારી એવી રીતે હલાવી દઈશું, પછી છીણ કરેલું પનીર નાખી દઈશું અને સારી એવી રીતે મિક્સ કરી લઈશું, પછી પનીરના ટુકડા નાખી દઈશું બધા, પછી સારી એવી રીતે મિક્સ કરી લઈશું, પછી મલાઈ અને દહીં મિક્સ કરેલી છે એ નાખી દઈશું, આપણે વટાણા નાખી દઈશું બધા આપણે અને મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી તૈયાર છે આપણી સબ્જી મટર પનીર યમ્મી।